કે તને વારી જવું થડિયા વાળી મેલડી ગીધા ભગતની ભગતી તને વારી જવું મેલડી. એ ગોકળપુરા જેવું ગામ હોય એ ગામની માલિપા એમ કહેવાય કે થળિયા વાળી મેલડી બેઠી હોય હો. સાચા ભાવથી ગીધા ભગતે ભક્તિ કરી હોય અને એવું ધર્મ એમ કહેવાય કે ગોકળપુરા ગામની માલિપા એ થળિયાની માલિપા એમ કહેવાય કે થળિયા વાળી મેલડી બેઠી હોય હો. અને ઈ થળિયા વાળી મેલડી એમ કહેવાય કે જેના ઘરની માલિપા એક ને અનેક દુઃખ પડ્યા હોય, આ જગતની માલિપા જેનું કોઈ ના હોય ને એનું માવતર એમ કહેવાય કે ગીધા ભગતની ભક્તિ થળિયાવાળી મેલડી બની જાય હો. એ મોડી રાતની માલિપા એમ કહેવાય કે કોઈ ગરીબ હોય ઘરના ખૂણે બેઠું હોય ને બોર બોર જેવા હુડા પાડતું હોય હો. પણ જો કદાચ એ ખૂણાની માલિપા બેઠા બેઠા એમ કહેવાય કે એવું કીધું હોય ને કે ગીધા ભગતની ભક્તિ થળિયાવાળી મેલડી, એ માં મેલડી ક્યાં જગતની માલિપા મારું કોઈ નથી હો. કાકા કુટુંબ કોઈ નહીં, મામા મોહાળ બધા ખૂટી છે મળી. અને તમે એટલો પોકાર કરો એ થળિયાની માલિપા બેઠેલી મેલડી કોઈ આહુડા પાડતું હોય ને એનો અવાજ સાંભળી જાય હો. કે મેઘલી રાતમાં મેલડી ધીમા ધીમા ડગલા માંડતી હાલી જાય. આહા એ ખૂણાની માલિપા કોઈ રડતું હોય ને આંસુડા લૂસવા એ ગીધા ભગતની ભક્તિ એ થળિયાવાળી મેલડી મેં કહેવાય કે મઠમાંથી બહાર નીકળી અને ગામના ટોડામાંથી મેં કહેવાય અને જે મેં કહેવાય કે જે રડતા દુખિયા હોય ને એના ઘેર છે એમ કહેવાય કે થળિયાવાળી મેલડી જેનું ઊભી રહી જાય અને એમ કહેવાય માથા ઉપર હાથ ફેરવી અને આંસુડા લૂસીને મેલડી સાના રાખે. ઈ ગીધા ભગતની ભક્તિ થળિયાવાળી મેલડી હો. તો આજે એવી થળિયાવાળી મેલડીની વાત કરવી હોય પણ કેવી વાત કરવી છે મારે કે જગતની માલિપા એમ કહે કે ગીધા ભગત એકવાર મેલડીને પોકાર કરે મેલડી 100 વાર જવાબ આપે હો. ઈ થળિયાવાળી મેલડી કે સવારમાં સૂરજનારાયણ ભગવાન ઉગે એટલે એમ કહેવાય કે ગીધા ભગતના માથડા છે ને એ થળિયાવાળી મેલડીના મઢડે નમે હો. બે હાથ જોડી અને પોકાર કરે છે, ભગવતીને કહે છે કે માડી જેટલા પણ દુખિયા આવે ને કદાચ એમ કહેવાય કે પર ગામની માલિપા હોય, પર શેમળાની માલિપા તને પોકાર કર્યો હોય અને માડી તારું નામ લીધું હોય ને તો માડી એના દુઃખ ભાગી નાખજે હો. એ માં મેલડી હવનું હારું કરજે અને સમરે સાદ પૂરજે એમ કહેવાય કે એવી ભક્તિ કરતા હોય હો, માતાજીને પોકાર કરતા હોય. આહા અને એમ કરતા ધીમે ધીમે માતાજીની સેવા કરતા 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 એમ કહેવાય કે સમય વીતવા લાગ્યો અને પછી એમ કહેવાય કે ગીધા ભગતનો એવો ભાવ જાગ્યો કે કદાચ જો હું કહેતો હોય મેલડીને અને મેલડી મારા ધાર્યા કામ કરતી હોય અને સમયની માલિપા મેં યાદ કરી હોય ને અડધી રાત હોય ને મેઘલી રાતની માલિપા 80 વર્ષની ડોહલડી બની અને મારા ખાટલે એનું વિરી જતી હોય હો. તો આવી મેલડીને મારા ગામથી એમ કહેવાય કે થોડું સેટું અમારું થળિયું હોય ને થળિયાની માલિપા મેલડીને બેહાડ્યું છે હો. અને એને થળિયાવાળી મેલડી નામ દઈ અને જગતની માલિપા જેટલા દુખિયા છે ને એના દુખડા ભાગવા છે મારો એવો ભાવ છે હો. અને હવારમાં દી ઉગન એમ કહેવાય કે 5 ભાઈઓ ભેગા કરે છે, 5 ભાઈઓ ભેગા કરીને બેહાડે છે ને હવને વાત કરે છે. પણ કેવી વાત કરે છે મારા એક નહીં અનેક દુખડા ભાગનારી મેલડી ન બેહાડવી. કે મારા ભાઈઓ તમે આજે ભેગા થયા છો અને મારા ભાવ ત્યાં મેલડી છે ને મારા એક ની અનેક કામ કર્યા છે એવી મેલડી ને બેહાડી છો. આ ગોકળપુરા આપણું ગામ છે ને
ત્યાંથી જેટલું મારું જે થળિયું છે ને થળિયાની માલિપા આવી મેલડીને બેહાડી. કદાચ કોઈ મારું કામ હોય કે તમારા કામ કોઈ અટક્યા હોય અને ભગવતી આગળ આવી બે હાથ જોડી ત્રીજું માથું નમાવીને પોકાર કરીએ ને તો આવી માતા સાંભળે અને આપણા બંધ કિસ્મતના તાળા મેલડી ખોલે. હો મને વિશ્વાસ છે તમે ભરોસો રાખો એટલે ભયું રાજી થઈ ગયા. હો કાંઈ વાંધો નહીં ભાઈ, અમને આનંદ છે કે આવી ભગવતી આપણા કુળની માલિપા અને તારા થળિયાની માલિપા બે હશે. એ કીધા અમે રાજી છીએ. અને એમ કરીને એમ કહેવાય કે બધા ભયું ભેગા થઈ અને બેઠા છે ને હવારમાં દીવ ઉગે સૂરજનારાયણ ભગવાન ઉગે એટલે જઈ અને થળિયાની માલિપા પાંચ ભયુનો ભાવ રાખી અને મેલડીને બેહાડવી. એ કીધા તું રાજી એમાં અમે રાજી. અને આવી ભગવતી જો મેલડી આપણા કુળની માલિપા અને તારા થળિયે બેહતી હોય ને તો મેં ભયું રાજી છીએ. અને એમ કહી અને એમ કહેવાય કે બધા ભયું પોતપોતાના ઘેર જતા રહ્યા. અને હવાર પડવાની રાહ એમ કહેવાય કે ગીધા ભગત જોતા હોય હો કે ક્યારે હવાર પડે દીવ ઉગે સૂરજનારાયણ ભગવાન ઉગે અને મને એમ કહેવાય કે સુખ ને દુઃખ ની માલિપા સાથ આપનારી વેળાએ કવેળાએ ભેડી ઉભી રહેનારી મેલડીને એમ કહેવાય કે મારા થળિયાની માલિપા બેહાડવી છે એમ કરીને હવારમાં દીવ ઉગે ની રાહ જોતા હતા. હો આહા ધીમે ધીમે એમ કહેવાય કે ચાર પોરની રાત વીતી જાય. ચાર પોરની રાત એમ કહેવાય કે હાલી જાય ને હવારમાં એમ કહેવાય કે પંખીડા કિલોલ કરતા હોય. હો અને એક બાજુ એમ કહેવાય કે સોનાનો સૂરજ બની અને સૂરજનારાયણ ભગવાન ઉગ્યા હોય. હો અને હવારમાં એમ કહેવાય કે ગીધા ભગત પોતાના ભયુને બોલાવે છે. પાતે ભયું ભેગા થાય છે અને ધીમા ધીમા ડગલા માંડી એમ કહેવાય કે થળિયા બાજુ હાલ્યા જાય છે. એમ કહેવાય કે એક ભાઈના હાથની માલિપા શ્રીફળ હોય, બીજા ભાઈના હાથની માલિપા એમ કહેવાય કે ફૂલહાર હોય, બીજા ભાઈના હાથની માલિપા એમ કહેવાય કે છૂટા ફૂલ હોય. અને આમ કરી અને પાંચે ભયું ભાવ રાખી અને એમ કહેવાય કે ગામમાંથી ટોડામાંથી નીકળી અને ગીધા ભગતના થળિયા બાજુ હાલ્યા જાય છે. હો હરક હરક દેખાય છે કે ગીધા ભગતી ના હરખાય મારા મનના કોડ પૂરા કરનારી એ મારી મેલડી ના આજ બેહણા કરવાના હોય. તારે કોર આનંદ 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 હો. અને એમ કહેવાય કે પાંચે ભયું થળિયાની માલિપા ઉભા છે. માતાજીનું નામ લઈ ગીધા ભગત એમ કહેવાય કે માતાજીની 5 ઈંટો માંડી છે. હો 5 ઈંટો માંડી 5 ફૂલ મૂકી એક શ્રીફળ મૂકી અને એમ કહેવાય કે બધા ભયુએ ભાવથી એ ફૂલ નાખી અને માતાજીને વધાવ્યા છે અને એમ કરીને માતાજીના હરખથી બેહણા કર્યા છે. હો આહા કે ગીધા ભગતના એક ને અનેક કામ માતાજીએ કર્યા છે અને ભગવતી એમ કહેવાય કે મનના કોળ પૂરા કરે છે ગીધા ભગતના. હો અને આટલો ભાવ રાખી બધા ભયું ભેગા થઈ માતાજીને બેહાડ્યા છે. અને પછી એમ કહેવાય કે માતાજીને બેસાડ્યા પછી ગીધા ભગત માતાજીને સામે બેહી બે હાથ જોડી ત્રીજું માથું નમાવીને કગરવટ કરે છે કે એ મેલડી એ માં કે જગતની માલિપા એક ને અનેક દુખિયા છે માડી. અને કોઈ માળી જો વટે માર્ગે હાલ્યા જતા હોય કે કોઈ માળી કદાચ આ માર્ગે હાલ્યા જતા હોય એમને ખબર ના હોય ક્યાં જગ્યા ઉપર દેવ કોણ છે, પણ માળી તારા મંદિરના માથે જે ધજા ફરકે છે એ ધજા જોઈ અને કદાચ જો આંખમાંથી આહુડું પડી જાય ને તો માળી હાલી જજે અને જઈને માળી એના અનેક દુઃખ ભાગી નાખજે. હો અનેક દુખિયાના દુઃખ ભાગજે, હવના ધાર્યા કામ કરજે. હે માં મેલડી હે માં મેલડી એમ કરી અને એમ કરી ગીધા ભગત માતાજીને એમ કગરવટ કરે છે. હો એક બાજુ માતાજી બેહી ગયા છે અને ભયું એમ કહેવાય કે ભાવ રાખી બધા હવ બેઠા છે અને થોડી વાર બેસી પછી હવના ઘેર જાય છે. ગીધા ભગત એમ કહેવાય કે એ પણ પોતાના ઘેર જાય છે. પછી સવારમાં રોજ દી ઉગે ને એટલે પોતાના ગામમાંથી એ થળિયાની માલિપા આવી અને થળિયા વાળી મેલડીની સેવાયું અને પૂજાયું કરે છે. હો
ધીમે 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 એમ કહેવાય કે સમય વીતતો જાય છે. એક પેઢી જઈ, બીજી પેઢી જઈ ને ત્રીજી પેઢીની માલિપા એમ કહેવાય કે પ્રવીણ ભુવાજી હોય ને એ હાલની તારીખના પ્રવીણ ભુવાજી હોય, પણ એમ કહેવાય કે સમયની માલિપા પ્રવીણ ભુવાજી 5 વર્ષના નાના બાળો હોય હો. પણ ભગવતી પ્રત્યે એમ કહેવાય કે લાગણી હોય, ભાવ હોય, માતાજી 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 હોય હો. એક માતાજીની ભક્તિ લાગી ગઈ હોય, મેલડીની ભક્તિ લાગી ગઈ હોય. પણ ત્રીજી પેઢીની માલિપા એમ કહેવાય કે ધીમે 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 સમય વીતતો જાય છે. એ પ્રવીણ ભુવાજી અને એમના નાના ભાઈ એમ કહેવાય કે પ્રકાશભાઈ, બે ભયું છે ઘરની માલિપાઓ. એમ કહેવાય કે જ્યારે પ્રવીણ ભુવાજીની 100 વર્ષની ઉંમર હોય ને એ સમયની માલિપા એમ કહેવાય કે બાપનો સાયો માથે હોય ને એ કુદરતને જેમ ગમ્યું એમ બન્યું અને પ્રવીણ ભુવાજીના માથેથી એ બાપનો સાયો વયો ગયો. પછી તમે જોજો કે 5 વર્ષના બાળો હોય, માતાજી પ્રત્યે લાગણી હોય, મેલડી 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 સિવાય બીજી કોઈ વાત નહીં હો. ધીમે ધીમે સમય વીત્યો ગયો અને એમ કહેવાય કે 27 વર્ષની ઉંમર થઈ. એ પ્રવીણ ભુવાજીની 27 વર્ષની ઉંમર થાય એ ઉંમરની માલિપા એમ કહેવાય કે માતાજીના મજાવર ભુવાજી બને, રાખડી બંધ ભુવાજી બને. અને જે મેલડી ગીધા ભગતની હોય ને એ થળિયાવાળી મેલડી એ પ્રવીણ ભુવાજીના હૃદયની માલિપા 27 વર્ષની ઉંમરની માલિપા માં રામ બની અને બેહી જાય હો. અને પછી જોજો કેવી વાત બને છે કે કોઈને એમ નામ દેવ મળે નહીં, કે જેને દેવ મળે એને કસોટિયું પડે. કે કોઈને એમને એમ દેવ મળે નહીં હો. જેને દેવ મળે ને, જે માણસ દેવને પામે ને એમ કહેવાય કે એના જીવતરમાં અનેક કસોટીઓ પડે હો. અને કસોટીઓમાંથી એમ કહેવાય કે પાર ઉતરે ને ત્યારે એમ કહેવાય કે આવી વાઘ જેવી મેલડી મળે. પ્રવીણ ભુવાજી એમ કહેવાય કે 27 વર્ષની એમની ઉંમર હોય, માં મેલડીમાં ના ભુવાજી બન્યા હોય, પણ હજુ તો સમય બાકી છે, હજુ તો વાત અધૂરી છે હો. પણ કેવી વાત કરવી છે મારે કે ભાવથી માતાજીને ભજે છે. સવારમાં સૂરજનારાયણ ભગવાન ઉગે એટલે માથડા મેલડીના મઢડે નમે છે. પણ મેલડી એમ કે છે કે મારી ભક્તિ કરે છે, મને માને છે, પણ લાય લાય મારો પ્રવીણ કેટલામાં છે હો. માતાજી કસોટી કરે છે, પણ કેવી કસોટી કરે છે? 1 વર્ષ 2 વર્ષ વીતે, ત્રીજા વર્ષની માલિપા પ્રવીણ ભુવાજીને દુઃખ રે પડે. આહા, 1 વર્ષ 2 વર્ષ ને ત્રીજું વર્ષ થયું એટલે એમ કહેવાય કે ભુવાજીની 30 વર્ષની ઉંમર હોય, એ 30 વર્ષની ઉંમરની માલિપા જીવતરમાં જે દુઃખ જોયા નતા ને એવા દુઃખ પડે છે હો. પણ દુઃખ કેવા પડે છે કે ઘરની માલિપા એમ કહેવાય અન્નનો દાણો ખૂટે છે અને ગામની માલિપા જાય ને તો કોઈ એમ કહેવાય કે પોતાના હતા ને એ કોઈ પોતાના બનતા નથી. કે મોડી મધરાત થઈ ગઈ હોય એમ કહેવાય કે ભુવાજી ઘરની બહાર નીકળી અને ગામની માલિપા જઈને બહાર રહી જાય, પણ એમ કહેવાય કે એકે બારણા ખુલે નહીં હો. એવો સમય ખરાબ હોય, કોઈને વાત ના કરાય. પણ તમે જોજો કે 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ એમ કહેવાય કે સમય વીતતો ગયો અને દુઃખનો કોઈ પાર રહ્યો નહીં હો. અને પછી એમ કહેવાય કે પ્રવીણ ભુવાજી એ ધીમા ધીમા ડગલા મારતા મેઘલી રાતની માલિપા પોતાના ઘરની માલિપા જાય છે. અને ઘરની માલિપા ઊંઘ આવતી નથી હો. આડા પડખા ફરે છે ખાટલાની માલિપા, પણ ઊંઘ આવતી નથી. અને ઘરની બહાર નીકળી એ ફળિયાની માલિપા આટા મારશે. આટા મારતા મારતા એવી કહેવાય
કે મેલડીના મઢડા હામુ નજર જયો આહા એ મોડી મધરાતની માલિપા એમ કહેવાય એકે 10 ઉજતી ના હોય એમ કહેવાય ઊંઘ આવતી ના હોય અને એવી વાતની માલિપા એવા વિચાર કરતા કરતા એ ગીતા ભગતની ભક્તિ થળિયાવાળી મેલડીના મઢડા હામુ જાય એમ કે પ્રવીણ ભુવાજીની નજરો પડી જાય અને પછી મનની માલિપા એક વિચાર આવે છે પણ વિચાર કેવો આવે છે કે સુખમાં ભળે સાહેબી અને દુઃખમાં ભળે વળવાની દેવી મેલડી 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 કે સુખ હોય ને સુખ ત્યારે જીવતરની માલિપા ખાલી સાહેબે સાંભળે હો પણ જ્યારે દુઃખ પડે ને તેથી એમ કહે કે વળવાની દેવી બેઠી હોય ને કે મઢની માલિપા એમ કહેવાય કે આ 5 આંગળીના ટેરવા બાળ્યા હોય હવન કર્યા હોય એવું ધર્મ બેઠું હોય દુઃખની માલિપા એ ધર્મ સાંભળે અને જ્યારે પોતાના સાથ છોડી દે કાકા કુટુંબ મૂકી દે મામા મોહાળ મેલી દે એ સમયની માલિપા બાવળા ચાલે ને તો મઢની દેવી વળવાની મેલડી હાથ ચાલે હો એટલે ભુવાજી મેં કહેવાય કે મનમાં વિચાર કરતા કરતા તારે દિશા ફરી વળ્યો આ કાળી રાતની માલિપા હવારમાં દીવ ઉગે ને તોય અંધારું લાગે છે આ મેઘલી રાત પડી છે તોય કાળું અંધારું લાગે છે પણ લાય લાય આ ગીધા ભગતની ભક્તિ છે મારા દાદાની દેવી છે એના મઢ આગળ જઈ મોડી રાતે બેહું અને કગરવટ કરું અને જો એ કદાચ હાંભળી જાય અને હવાર પડે દી ઉગન હોનાનો હુરજ ઉગી જાય તો મારા વળવાની જેવી મેલડી ખરી હો આહા એ ધીમા ધીમા ડગલા માંડતા મેલડી ના મઢડે જઈને ઉભા રહી જાય કે ક્યાં ગઈ એ મારા ગીધા દાદાની દેવી મેલડી 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 ક્યાં ગઈ હે માં મેલડી આ દુનિયા છે ને મારી આખી ફરી વળ્યો દુનિયાની માલિપા જ્યાં સુધી સ્વાર્થ હોય ને ત્યાં સુધી માણસ સાથ આપે છે એમનો મતલબ પૂરો થઈ જાય ને એટલે મારી કોઈ ઘેર આંટો દેવા આવતું નથી કોઈ ખબર પૂછતું નથી કે દખની માલિપા તમે હાજ પડી રાત પડી એ સમયની માલિપા મુખની માલિપા અન્નો દાણો મૂક્યો કે નહીં મારી કોઈ પૂછવા આવતું નથી હો પણ હવે મારી મને ભરોસો છે કે મારી હું આખી દુનિયા ફરી વળ્યો હો અને આ દુઃખનો કોઈ પાર નથી રહ્યો આ માથે મારી દુઃખનો ભારો છે હે મારા ગીધા દાદાની દેવી હે થળિયાવાળી મેલડી મારી બોરબોર જેવા હુડા પડે છે આંખમાંથી હો હે માં મેલડી મારા દુઃખનો ભાગીદાર બન અને મારી મારા દુઃખ ભાગ બે હાથ જોડી કગરવટ કરી અને મેલડીને આટલું કહે છે ને એમ કહે કે મોડી રાતની માલિપા એ મેઘલી રાતની માલિપા એ જે મંદિર હોય એની બાજુમાં ઝાડ હોય અને ઝાડના માથે મેલડી એમ કહેવા જનાવર બની અને એમ કહેવા અવાજ કરે છે આહા એ ઝાડની માથે બેહીને મેલડી અવાજ કરે છે કે એ મારા દીકરા જગતની માલિપા જો કદાચ તારું તો મેલડી તારું દુઃખની માલિપા હાથ ચાલુ તો ગીધા ભગતની ભક્તિ એમ કહેવાય કે થળિયાવાળી મેલડી હાથ ચાલુ એ દીકરા મુજાઈશ નહીં અને જગતની માલિપા હવારમાં દીવ ઉગ અને આ મેલડીનું નામ લઈ અને દુનિયામાં હાલ્યો જા જો કોઈ જગ્યાએ પાછો પડ ને તો એમ માનજે કે તારા ગીધા દાદાએ મેલડીના નથી પૂજી કોઈ ભૂતાવળ પૂજી તે આહા એ મેઘલી રાતની માલિપા એક બાજુ ભુવાજી કગરવટ કરે છે બીજી બાજુ મેલડી ઝાડ ઉપર એમ કહેવાય કે જનાવર બની અને અવાજ કરે છે અને પછી એમ કહેવાય કે એટલી વાત પૂરી થાય બોર બોર જેવા હુડા પ્રવીણ ભુવાજી પાડતા પાડતા એ ઘરના ખાટલે જઈને હુઈ જાય છે અને ધીમે ધીમે 4 પોરની એમ કહેવાય કે રાત વીતી જાય ને હવારમાં દીવ ઉગે છે હો
અને એ હવારમાં દી ઉગે ને એમ કહેવાય કે જેમ મેલડી બોલે છે ને એમ પ્રવીણ ભુવાજી ના એમ કહેવાય કે સુખનો સૂરજ ઉગે છે હો. અને દુઃખના જે અંધારા હોય ને એ હાલ્યા જાય અને એમ કહેવાય કે સુખના અજવાળા પડે છે હો. ચારે કોર સુખ સુખ છે. ધીમે ધીમે સમય વીતતો ગયો અને એમ કહેવાય કે જેમ મેલડી બોલી હતી એમ સુખ એમ કહેવાય કે પ્રવીણ ભુવાજીના જીવનની માલિપા સલકાતું હોય અને જે પોતાના ના હોય એમ કહેવાય કે પોતાના બની જાય. અને પ્રવીણ ભુવાજીના ઘેર એક ગાડી ની, બે ગાડી ની, ત્રણ ગાડી ની અને એમ કહેવાય કે 14 વ્હીલર ડમ્ફર એમ કહેવાય કે પોતાના આંગણાની માલિપા પડ્યું હોય એ જે પણ લીલો માડો સુખનો હોય ને એ થળિયાવાળી મેલડી ગીધા ભગતની ભક્તિ એમ કહેવાય કે મેલડીની દયાથી હોય. અને આજે હાલની તારીખમાં એમ કહેવાય કે ગોકળપુરા ગામની માલિપા એ થળિયાની માલિપા થળિયાવાળી મેલડી એ ગીધા ભગતની ભક્તિ બેઠી છે. અને જે પણ જઈ દુઃખો હોય અને માથું નમાવે અને એમ કહેવાય કે મેલડી હવના દુઃખ ભાગે છે. એવી ગોકળપુરા ગામની માલિપા ગીધા ભગતની ભક્તિ આવી થળિયાની માલિપા થળિયાવાળી મેલડી બેઠી છે હો. તો દુનિયાની માલિપા જેમાં મેલડીને માને ને જગતની માલિપા રાજા બની ફરે. આ મેલડીની દયા છે હો. બોલો મેલડી માતની જય.